નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ ખૂબ જ અનોખા વિડીયોમાં। મિત્રો, જ્યારે રાતનો સમય હોય છે અને તમે આખા દિવસની ભાગદોડ અને થાક પછી તમારા પલંગ પર આવીને સૂઈ જાઓ છો, ત્યારે ઘણી વખત શરીરની અંદરથી ખેંચાણ, જકડન અને એક અજીબ બેચેની અનુભવવા લાગે છે। આ જ કારણે મન પૂરી રીતે શાંત નથી થઈ શકતું અને ઊંઘ ગહેરી અને આરામદાયક નથી બની શકતી। જ્યારે ઊંઘ યોગ્ય રીતે પૂરી નથી થતી તો બીજી સવારે ઉઠતા જ એવું અનુભવાય છે જાણે શરીર પૂરી રીતે ઢીલું પડી ગયું છે અને તેમાં જરા પણ એનર્જી કે તાકાત બાકી નથી। એવું લાગે છે જાણે આખી રાત શરીરને ઠીકથી આરામ મળ્યો નથી અને તે પહેલા કરતાં પણ વધારે થાકી ગયો હોય। સવારે ઊંઘ ખુલતા જ શરીરમાં ભારેપણું જળવાઈ રહે છે, આખા શરીરમાં આળસ છવાઈ જાય છે, ના સરખી રીતે ઉઠવાનું મન થાય છે અને ના જ બેસવાનું। દરેક સમયે શરીર થાકેલું અને ઢીલું અનુભવાય છે, જાણે અંદરની તાકાત ધીમે ધીમે ઓછી થઈ રહી હોય। એવું લાગે છે કે શરીર અંદરથી ધીમે ધીમે પોલું થઈ રહ્યું છે અને તેની અસલી શક્તિ ક્યાંક ગાયબ થઈ ગઈ છે। આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો ગભરાઈને તરત જ દવાઓનો સહારો લેવા લાગે છે, જેથી જલ્દીથી આ પરેશાનીમાં રાહત મળી શકે। પરંતુ જો તમે કોઈ પણ મેડિસિન વગર ફક્ત 2 સાધારણ બીજનું રોજ યોગ્ય રીતે અને નિયમિત સાથે સેવન કરવાનું શરૂ કરી દો છો તો તમે જોશો કે આ સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને શરીરને રાહત મળવા લાગે છે। આ બંને બીજ એટલા સામાન્ય અને સસ્તા હોય છે કે કાં તો તમારા રસોડામાં પહેલેથી જ મળી જશે અથવા તો નજીકની કરિયાણાની દુકાન કે હર્બલ સ્ટોર પરથી ખૂબ જ સરળતાથી ઓછી કિંમતમાં મળી શકે છે। હવે તમારા મનમાં એ સવાલ આવવો સ્વાભાવિક છે કે આખરે આ બીજ ક્યાં છે, તેમને કયા સમયે લેવા જોઈએ અને કઈ રીતે ખાવા જોઈએ, કેટલી માત્રા યોગ્ય રહેશે અને કેટલા દિવસોમાં તેની અસર દેખાવા લાગશે, આ જાણવું પણ જરૂરી છે। આ તમામ જરૂરી સવાલોના જવાબ હું આ વિડીયોમાં એક એક કરીને વિગતવાર જણાવવાની છું। આજે હું તમારી સામે એક એવો ઘરેલું ઉપાય રજૂ કરી રહી છું જે પૂરી રીતે નેચરલ છે, જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને જેને દરેક ઉંમરની વ્યક્તિ, ભલે તે વૃદ્ધ હોય, યુવાન હોય, મહિલા હોય કે પુરુષ, તમામ સરળતાથી અપનાવી શકે છે। આ ઉપાય શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને થાક, નબળાઈ તથા ઊંઘને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે। જો તમને રોજિંદા કામોમાં ચાલવા ફરવામાં પરેશાની થતી હોય, સીડીઓ ચડતી કે ઉતરતી વખતે ઘૂંટણમાં તેજ દુખાવો થતો હોય અથવા કમરમાં એટલો બધો દુખાવો રહેતો હોય કે તમે કોઈ કાર્યક્રમ કે યાત્રામાં જવાથી બચવા લાગતા હો, તો આ શરીરની અંદર છુપાયેલી નબળાઈનો સંકેત હોઈ શકે છે। જ્યારે શરીરના હાડકાં અને માંસપેશીઓ એકબીજાનો સાથ ઓછો આપવા લાગે છે ત્યારે અંદરનું સંતુલન બગડી જાય છે અને દુખાવો, સોજો, જકડન તથા ભારેપણું જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે। તેનો સીધો અર્થ એ છે કે તમારા હાડકાં પહેલા જેટલા મજબૂત નથી રહ્યા અને માંસપેશીઓ પણ ધીમે ધીમે પોતાની તાકાત ગુમાવી રહી છે। જ્યારે હાડકાં અને માંસપેશીઓ વચ્ચેનો સંબંધ નબળો પડી જાય છે ત્યારે શરીરના અલગ અલગ ભાગોમાં થાક, જકડન અને દુખાવો ઝડપથી વધવા લાગે છે। આવા સમયે એ સમજવું જરૂરી બની જાય છે કે શરીરને વાસ્તવમાં ક્યાં પોષણની જરૂર છે। હાડકાને ફરીથી મજબૂત બનાવવા માટે કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક અને અન્ય જરૂરી મિનરલ્સની આવશ્યકતા હોય છે। સાથે જ માંસપેશીઓને મજબૂત બનાવી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં પ્રોટીન જરૂરી હોય છે। પરંતુ ફક્ત પ્રોટીન લેવું જ પૂરતું નથી હોતું, તે પ્રોટીનમાં એવા 9 જરૂરી એમિનો એસિડ્સ પણ હોવા જોઈએ જે તેને શરીરમાં યોગ્ય રીતે પચાવવા અને ઉપયોગમાં લેવા માટે મદદ કરે। આની સાથે જ શરીરમાં પ્રોટીનને યોગ્ય રીતે શોષિત કરવા અને હાડકાં સુધી પહોંચાડવા માટે મેગ્નેશિયમ પણ એટલું જ જરૂરી હોય છે। જો પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આ પોષક તત્વો શરીરને નેચરલ સ્વરૂપમાં મળી જાય તો નબળા પડતા હાડકાં અને માંસપેશીઓ ફરીથી મજબૂત થઈ શકે છે। આ તમામ જરૂરી તત્વો તે 2 ખાસ બીજોમાં મળી આવે છે જેના વિશે હું આ વિડીયોમાં વિગતવાર જાણકારી આપવાની છું। તેથી તમને વિનંતી છે કે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી અને સ્કીપ કર્યા વગર જરૂર જોજો, કારણ કે અહીં આપેલી જાણકારી તમારા શરીરને પહેલા કરતાં વધુ મજબૂત, એક્ટિવ અને ઉર્જાવાન બનાવવામાં મદદ કરી શકે છે। જો તમને આ જાણકારી ફાયદાકારક લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વધુ ઉપયોગી જાણકારી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા મળતી રહે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવજો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે સુરત, અમદાવાદ, રાજકોટ કે વડોદરાથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। હવે વાત કરીએ એવા લોકોની જે મધુમેહ
એટલે કે ડાયાબિટીસથી પરેશાન છે, અથવા જેમના શરીરમાં વધારે ચરબી અને ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે. આવા લોકો અવારનવાર અનુભવે છે કે તેમનું શરીર ઢીલું અને નબળું થઈ ગયું છે, જાણે તેમાં જીવ જ ન બચ્યો હોય. તેનું એક મુખ્ય કારણ શરીરમાં પ્રોટીનની ઉણપ હોય છે. જ્યારે શરીરમાં પ્રોટીન ધીમે ધીમે ઓછું થવા લાગે છે, ત્યારે માંસપેશીઓ નબળી પડવા લાગે છે, શરીર ઢીલું થવા લાગે છે અને દરેક સમયે થાક લાગેલો રહે છે. ઘણી વખત આ સ્થિતિ ત્યારે પણ બને છે જ્યારે કોઈ વ્યક્તિને વારંવાર પેશાબ આવે છે અથવા પેશાબમાં ફીણ જેવું દેખાય છે. આ સંકેત હોઈ શકે છે કે શરીરમાંથી જરૂરી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે, જેનાથી શરીર અંદરથી સતત નબળું પડતું જાય છે અને વ્યક્તિને થાક, ચીડિયાપણું અને નબળાઈ અનુભવાય છે. જો તમને લાગી રહ્યું છે કે તમારા હાડકાની ઘનતા એટલે કે ડેન્સિટી પહેલા કરતાં ઓછી થઈ ગઈ છે અને શરીર પહેલા જેવું મજબૂત નથી રહ્યું, તો આ બંને બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માત્ર હાડકાં અને માંસપેશીઓને મજબૂતી નથી આપતા, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને નસોમાં જમા થયેલા અવરોધોને ધીમે ધીમે સાફ કરવામાં પણ મદદ કરે છે. જો તમે જાણવા માંગતા હોય કે આ બંને બીજ ક્યાં છે, તેને ક્યારે અને કેવી રીતે લેવા જોઈએ, કેટલી માત્રા યોગ્ય છે અને કેટલા દિવસોમાં તેના પરિણામ દેખાય છે, તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો. જો આ જાણકારી તમને ઉપયોગી લાગે તો તમારા અનુભવ અને સૂચન અમારી સાથે જરૂર શેર કરજો, જેથી અન્ય લોકોને પણ તેનો લાભ મળી શકે. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે જરૂરી છે જે પૂરી રીતે શાકાહારી છે અને જેમને પ્રાણીઓમાંથી મળતું પ્રોટીન નથી મળી શકતું. અવારનવાર લોકો એવું માની લે છે કે જો તેઓ દૂધ, દહીં કે પનીરનું સેવન કરી રહ્યા છે તો પ્રોટીનની ઉણપ નથી થઈ રહી, પરંતુ સત્ય એ છે કે 100 ગ્રામ દૂધમાં માત્ર 3 થી 4 ગ્રામ જેટલું જ પ્રોટીન હોય છે, જે શરીરની જરૂરિયાત મુજબ ઘણું ઓછું છે. ગાજર, પાલક, વટાણા કે કોબીજ જેવી લીલી શાકભાજીમાં થોડું ઘણું પ્રોટીન જરૂર હોય છે, પણ તેની માત્રા એટલી ઓછી હોય છે કે તે શરીરની પૂરી જરૂરિયાત પૂરી નથી કરી શકતી. જે લોકો માંસાહાર કરે છે તેમની પાસે સાલ્મન માછલી, ઈંડા અને આ પ્રકારના ઘણી વિકલ્પો હાજર હોય છે, જેનાથી તેમને સારું અને કમ્પ્લીટ પ્રોટીન મળી જાય છે. પરંતુ જે લોકો પૂરી રીતે શાકાહારી હોય છે તેમના માટે નેચરલ સ્વરૂપમાં શ્રેષ્ઠ પ્રોટીનનો સ્ત્રોત શોધવો થોડો મુશ્કેલ થઈ જાય છે. અને માત્ર પ્રોટીન જ લેવું પૂરતું નથી હોતું, તેનું યોગ્ય રીતે પચવું અને શરીરમાં શોષિત થવું પણ એટલું જ જરૂરી છે. જો તે યોગ્ય રીતે ડાયજેસ્ટ ના થતું હોય તો તે પેશાબના રસ્તે બહાર નીકળી જાય છે અને શરીરને તેનો કોઈ લાભ નથી મળી શકતો. જ્યારે શરીરને જરૂરિયાત મુજબ પ્રોટીન નથી મળતું અથવા હાડકાં અંદરથી નબળા પડેલા અને પોલા થવા લાગે છે, ત્યારે શરીરની બનાવટ ધીમે ધીમે ઢીલી પડવા લાગે છે અને વધતી ઉંમરના લક્ષણો સમય પહેલા દેખાવા લાગે છે. પ્રોટીન ત્યારે જ પૂરી અસર બતાવે છે જ્યારે તેમાં 9 જરૂરી એમિનો એસિડ સામેલ હોય, જે તેને સંપૂર્ણ બનાવે છે. આ 9 એમિનો એસિડ્સ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તેમના વગર પ્રોટીન અધૂરું માનવામાં આવે છે અને તેનાથી પૂરો ફાયદો નથી મળી શકતો. જે લોકો જીમ જઈને બોડી બનાવવાનો શોખ રાખે છે તેઓ અવારનવાર દૂધમાંથી બનેલા એ પ્રવાહી પદાર્થોને સૂકવીને તૈયાર કરવામાં આવેલો પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે, જે બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે. પરંતુ આજે હું જે ઉપાય જણાવવા જઈ રહી છું તે પૂરી રીતે નેચરલ, ખૂબ સસ્તો અને દરેક સામાન્ય માણસ માટે સરળતાથી અપનાવવા યોગ્ય છે. આ રીત કોઈ પણ કેમિકલ કે આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્સ વગર શરીરને જરૂરી પોષણ આપવામાં સક્ષમ છે. આ બંને બીજ એટલે કે સોયાબીન અને કિનોવા આપણા શરીર માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે, કારણ કે તેમાં તે તમામ 9 જરૂરી એમિનો એસિડ પૂરતી માત્રામાં હાજર હોય છે. આ એમિનો એસિડ શરીરને મજબૂત, ઉર્જાવાન અને સ્વસ્થ બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આ બીજને આપણા ભોજનનો હિસ્સો બનાવીએ છીએ તો તેમાં રહેલું પ્રોટીન લોહીમાં ભળીને આખા શરીરમાં પહોંચે છે અને દરેક અંગને તાકાત આપે છે. તેનું પરિણામ એ આવે છે કે શરીરનો દરેક ભાગ વધારે એક્ટિવ અને મજબૂત અનુભવવા લાગે છે. પરંતુ જો શરીરમાં આ એમિનો એસિડ્સની માત્રા ધીમે ધીમે ઓછી થવા લાગે તો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર સાફ દેખાવા લાગે છે અને ઘણી રીતે ગંભીર બીમારીઓ ધીમે ધીમે પેદા થવા લાગે છે. ઘણી વખત લોકોને પેશાબમાં ફીણ દેખાય છે અથવા પેશાબની સાથે પ્રોટીનનું લીકેજ થવા લાગે છે. આ સ્થિતિમાં આલ્બ્યુમિન નામનું એક જરૂરી પ્રોટીન શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. આ તમામ સંકેતો એ વાત તરફ ઇશારો કરે છે કે શરીરમાં પૂરતું પ્રોટીન હાજર નથી. આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધ લોકોમાં વધારે જોવા મળે છે અથવા તે મહિલાઓમાં જે ગર્ભાવસ્થા પછી અત્યંત નબળાઈ અનુભવે છે. આવા લોકોને થાક, ઢીલાપણું, અંદરથી ખાલીપો અને સતત નબળાઈનો અનુભવ વધારે થાય છે.
હવે એક ખૂબ જ જરૂરી સવાલ એ છે કે જો આપણે એવા ખાદ્ય પદાર્થોનું સેવન નહીં કરીએ જેમાં તમામ 9 જરૂરી એમિનો એસિડ હોય તો આપણા શરીર પર તેની શું અસર પડશે? આપણા શરીરમાં લાખો નસો ફેલાયેલી હોય છે જેમાં સતત રક્તનું સંચાર થતું રહે છે. આ નસોની અંદર વહેતું લોહી એક મજબૂત અને પાતળા પડથી ઘેરાયેલું હોય છે જે મુખ્યત્વે પ્રોટીનથી બનેલું હોય છે. આ પડ રક્ત અને અન્ય દ્રવ્યોને યોગ્ય જગ્યા પર જાળવી રાખવામાં મદદ કરે છે અને તેમને બહાર નીકળતા રોકે છે. પરંતુ જ્યારે શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થવા લાગે છે ત્યારે આ સુરક્ષા પડ ધીમે ધીમે નબળું પડવા લાગે છે. આ નબળાઈના કારણે રક્ત અને પાણી નસોની બહાર નીકળવા લાગે છે જેનાથી શરીરના અલગ અલગ ભાગોમાં સોજો એટલે કે એડીમાની સમસ્યા પેદા થાય છે. હવે સવાલ એ છે કે આપણે કેવી રીતે સમજીએ કે શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ રહી છે? તેનો જવાબ થોડો ધ્યાનથી સમજવાની જરૂર છે. શરૂઆતમાં જ્યારે પ્રોટીન ધીમે ધીમે ઓછું થાય છે ત્યારે કોઈ મોટા લક્ષણો નજર નથી આવતા, પરંતુ જેવી રીતે સ્થિતિ ખરાબ થતી જાય છે શરીર કંઈક સંકેત આપવા લાગે છે. પગની આંગળીઓ, ઘૂંટીઓ, હાથ અને અહીં સુધી કે આખા હાથ પગમાં ભારેપણું કે સોજો જેવી અનુભવવા લાગે છે. સૌથી સ્પષ્ટ સંકેત ત્યારે દેખાય છે જ્યારે આંખોની નીચે એટલે કે પલકોની નીચે હળવો સોજો જોવા મળે છે. આ એટલા માટે થાય છે કારણ કે શરીરમાંથી પ્રોટીનનું લીકેજ થઈ રહ્યું હોય છે અને અંદરની પ્રણાલી ધીમે ધીમે નબળી પડતી જાય છે. હવે એ સમજીએ કે શરીરમાં આટલી વધારે પ્રોટીનની ઉણપ આખરે કયા કારણોથી થઈ શકે છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય કારણોને જાણી લેવા ખૂબ જરૂરી છે. સૌથી મોટું અને મુખ્ય કારણ છે મધુમેહ એટલે કે ડાયાબિટીસ. જ્યારે શરીરમાં સુગરનું સ્તર સામાન્ય સીમાથી ઉપર જતું રહે છે ત્યારે તેની અસર કિડની અને પેશાબની પૂરી પ્રક્રિયા પર પડવા લાગે છે. આવી વ્યક્તિને રાત્રે વારંવાર પેશાબ આવવાની જરૂર લાગે છે અથવા તો પેશાબને રોકી રાખવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત ટીપે ટીપે પેશાબ ટપકવા જેવી પરેશાની પણ શરૂ થઈ જાય છે. તેનું કારણ એ હોય છે કે પેશાબની થેલી અને તેની આસપાસની માંસપેશીઓ નબળી પડી જાય છે અને આ નબળાઈ અવારનવાર શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે હોય છે. આ સિવાય બીજું એક ખૂબ જ મોટું કારણ છે હાઈ બ્લડ પ્રેશર. જ્યારે લાંબા સમય સુધી બ્લડ પ્રેશર વધેલું રહે છે ત્યારે શરીરની નસો અને આંતરિક અંગો પર સતત દબાણ પડતું રહે છે. આ દબાણને કારણે નસોના પડ ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને ત્યાંથી પ્રોટીનનું રિસાવ શરૂ થઈ જાય છે. તેનાથી શરીરમાં સોજો અને નબળાઈની સ્થિતિ બનવા લાગે છે. હવે જ્યારે આપણે એ સારી રીતે સમજી ચૂક્યા છીએ કે પ્રોટીનની ઉણપ શરીર માટે કેટલી નુકસાનકારક હોઈ શકે છે, તો હવે તે ખાસ બીજની વાત કરીએ જે આ ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. સૌથી પહેલા વાત કરીએ સોયાબીનની. આ એક ખૂબ જ શક્તિશાળી અને પોષણથી ભરપૂર બીજ છે જે મોટા ભાગના ઘરોમાં સરળતાથી મળી જાય છે અથવા તો નજીકની કરિયાણાની દુકાન કે સુપરમાર્કેટમાં ઉપલબ્ધ રહે છે. સોયાબીનમાંથી ઘણી રીતે ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમ કે ટોફુ, જેને સોયા પનીર પણ કહેવામાં આવે છે. ટોફુ વાસ્તવમાં સોયાબીનના દૂધને ઘટ્ટ કરીને તૈયાર કરવામાં આવે છે અને તે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. બજારમાં સોયાબીન સામાન્ય રીતે 3 રૂપમાં મળે છે: સૂકા સફેદ સોયાબીન, કાળા ફર્મેન્ટેડ સોયાબીન અને તાજા લીલા સોયાબીન, જેને એડમામે કહેવામાં આવે છે. આ ત્રણેય પ્રકાર શરીરને ભરપૂર પોષણ આપવાનું કામ કરે છે. લગભગ 100 ગ્રામ સોયાબીનમાં 35 થી 40 ગ્રામ સુધી પ્રોટીન જોવા મળે છે. આની સાથે સાથે તેમાં તમામ 9 જરૂરી એમિનો એસિડ્સ પણ હાજર હોય છે જે પેશીઓની મરામત, માંસપેશીઓને મજબૂત બનાવવા અને શરીરને ઉર્જા આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. સોયાબીનમાં સારી માત્રામાં ફાઇબર પણ જોવા મળે છે જે પાચન તંત્રને બહેતર બનાવે છે અને વજનને સંતુલિત જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલા હેલ્ધી ફેટ હૃદયની સુરક્ષા કરે છે અને શરીરને આખા દિવસ માટે ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. સોયાબીનમાં જોવા મળતા ફ્લેવોનાઇડ્સ નામના તત્વો શરીરમાં કેન્સર કોષોની વૃદ્ધિને રોકવામાં સહાયક માનવામાં આવે છે. આ ખાસ કરીને સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ટ્યુમર જેવી સ્થિતિમાં લાભકારી માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે જે હાડકાની મજબૂતી અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. જો કોઈ વ્યક્તિને હાડકામાં નબળાઈ કે સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તેને દરરોજ સોયાબીનને પોતાના આહારમાં હિસ્સો જરૂર બનાવવો જોઈએ. હવે વાત કરીએ બીજા ખાસ બીજની, જેનું નામ છે કિનોવા. આ મૂળ રૂપે વિદેશી બીજ માનવામાં આવે છે, પરંતુ હવે આપણા દેશ ભારતમાં પણ તે ખૂબ જ સરળતાથી મળવા લાગ્યું છે. પહેલા તેને મોટાભાગે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ખાવામાં આવતું હતું,
પરંતુ હવે ભારતના ખેડૂતો પણ તેની ખેતી કરવા લાગ્યા છે અને લોકો પણ તેને પોતાની ડેઇલી ડાયટમાં સામેલ કરી રહ્યા છે. કિનોવાનું નામ સાંભળવામાં ભલે નવું લાગે, પરંતુ તે એ જ શ્રેણી સાથે જોડાયેલું છે જેમાં બથુઆ અને રાજગરા જેવી લીલી શાકભાજી આવે છે. આ બીજમાં પણ તમામ જરૂરી એમિનો એસિડ જોવા મળે છે અને તેની સાથે જ તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ અને કોપર જેવા મહત્વના મિનરલ્સ પણ હાજર હોય છે. જો તેને દરરોજ ચોખા કે રોટલીની જગ્યાએ ભોજનમાં લેવામાં આવે તો તે શરીરને ભરપૂર એનર્જી અને આંતરિક મજબૂતી આપે છે. કિનોઆ માત્ર પ્રોટીનની ઉણપને જ પૂરું નથી કરતું, પરંતુ તે ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત જેવી પેટને લગતી પરેશાનીઓમાં પણ રાહત આપે છે. તે દાંત અને પેઢાને મજબૂત બનાવવામાં પણ સહાયક હોય છે. જો કોઈના પેઢામાંથી લોહી આવતું હોય કે તે ઢીલા પડી ગયા હોય તો આ સંકેત હોઈ શકે છે કે શરીરમાં પોષણની ઉણપ છે, જેને કિનોઆ ધીમે ધીમે સુધારવામાં મદદ કરે છે. આ બીજ લીવરને સાફ કરવામાં સહાયક થાય છે, એટલે કે શરીરને ડિટોક્સ કરે છે અને કિડનીને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તે માનસિક શક્તિ વધારવામાં પણ લાભ પહોંચાડે છે. જે લોકો નાની નાની વાતો ભૂલી જાય છે અથવા વૃદ્ધો જેમની યાદશક્તિ નબળી પડી ગઈ છે, તેમના માટે કિનોઆ ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ફ્લેવોનાઇડ્સ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે અને વ્યક્તિને માનસિક રીતે શાંત અને સંતુલિત બનાવી રાખે છે. હવે જાણીએ કે તેને કઈ રીતે ખાવામાં આવે. તમે અડધો કપ કિનોઆ આખી રાત સાફ પાણીમાં પલાળીને રાખી દો. સવારે તેને દૂધમાં નાખીને ખીરની જેમ પકાવીને ખાઈ શકાય. જો તમને નમકીન સ્વાદ પસંદ હોય તો તેમાં બાફેલી ગાજર અને લીલી બીન્સ એટલે કે એડમામે ભેળવીને ઉપરથી થોડું સિંધવ મીઠું, હળદર અને મરી નાખીને સ્વાદિષ્ટ ખીચડી પણ બનાવી શકાય છે. તેનું નિયમિત સેવન જો તમે ચોખા કે રોટલીની જગ્યાએ કરવાનું શરૂ કરી દો તો શરીરની નબળાઈ ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમારી ઉંમર ભલે ગમે તે હોય, તમે તમારી જાતને અંદરથી મજબૂત, ચુસ્ત અને પહેલા કરતાં વધારે જવાન અનુભવશો. તમને કોઈના સહારાની જરૂર અનુભવાશે નહીં, કારણ કે શરીર પોતે પોતાની તાકાત બતાવવા લાગશે. સોયાબીનનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ભલે તે લીલા સોયાબીનમાંથી બનાવવામાં આવે કે સૂકા સોયા ચંક્સમાંથી. તેમને ઉકાળીને કે ગ્રેવીમાં પકાવીને આરામથી ખાઈ શકાય છે. સોયાબીનનું દૂધ પણ બજારમાં ઉપલબ્ધ છે અને તેને ઘરે પણ ખૂબ જ સરળ રીતે તૈયાર કરી શકાય છે. તેથી હવે વાર કરવાની જરૂર નથી. આ બંને બીજને તમારા રોજના ભોજનમાં જરૂર સામેલ કરો. આ બીજ તમારા સ્વાસ્થ્યને નવી દિશા આપશે અને તમને તાકાત, સ્ફૂર્તિ, ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરી દેશે, જેનાથી તમે જાતે અનુભવશો કે તમારી તબિયત પહેલા કરતાં કેટલી વધારે સારી થઈ ચૂકી છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારું એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.